અમદાવાદની આંગણવાડી બહેનો ગુજરાત હાઈકોર્ટે આપેલા વેતન ચુકાદાનો તાત્કાલિક અમલ કરવા અને અન્ય માંગણીઓને લઈ 20મી ઓગસ્ટે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી હતી। ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર અને હેલ્પરને લઘુત્તમ વેતન ચૂકવવાનો આદેશ આપ્યો। આ ઉપરાંત પોષણ આહારની રકમમાં વધારો, દિવાળી બોનસ અને અન્ય મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી। આંગણવાડી બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની માંગણીઓ પર તાત્કાલિક અમલની માંગ કરી છે। આ રેલીએ સરકારનું ધ્યાન ખેંચ્યું છે। અમારી માંગણી છે કે જે હાઈકોર્ટે હુકમ આપેલો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 લઘુત્તમ વેતન જે સરકારી ધોરણે આપવું જોઈએ એ લઘુત્તમ વેતનનો અમલ સરકાર વહેલામાં વહેલી તકે એનો અમલ કરે અને દિવાળી પહેલાં બહેનોને કમસે કમ લક્ષમ રકમ દ્વારા પણ જો સારી રીતે તહેવાર ઉજવી શકે એના માટે 5,000 રૂપિયા બોનસ જાહેર કરે, વત્તા અમારા જે બાકીના બિલો છે એ પણ દિવાળી પહેલાં અમને ચૂકવી આપવામાં આવે। અને બીજું કે કુપોષણના અત્યારે ખૂબ મુદ્દો ઊભો થયેલો છે। ગુજરાતનો બીજો નંબર છે કુપોષણના મુદ્દે। તો સરકારને અમે અપીલ કરીએ છીએ કે 2019માં જે ભાવ દર રાખેલા હતા બાળકોના નાસ્તા માટેના તો એના દરમાં વધારો